ઓર્ગેનાઇઝેશન સેટઅપની નોંધ કરવા માટે સૌપ્રથમ સેટઅપ ઓપ્શન મેનુમાં ક્લિક કરો. ત્યારબાદ ઓર્ગેનાઇઝેશન સેટઅપ મેનુ ક્લિક કરવાથી નવા ઓર્ગેનાઇઝેશન સેટઅપની નોંધ કરવા માટેનું ફોર્મ ખુલશે. સેટઅપની નોંધ કરવા બાદ નગરપાલિકાનું નામ લખો. સરનામું લખો. શહેરનું નામ લખો. પિનકોડ લખો. તાલુકાનું નામ લખો. જિલ્લાનું નામ લખો. રાજ્યનું નામ લખો. ફોન નંબર લખો. મોબાઈલ નંબર લખો. ચીફ ઓફિસરનું નામ લખો. ચીફ ઓફિસરના ફોન નંબર લખો. કોન્ટેક્ટ પર્સન લખો. કોન્ટેક્ટ પર્સનનો હોદ્દો લખો. કોન્ટેક્ટ પર્સનના નંબર લખો. કેશિયરનું નામ લખો. કેશિયરના નંબર લખો. જો કર્મચારીનું ઈમેલ આઈડી હોય તો તે લખો. વેબસાઇટ હોય તો તે પણ લખો. ત્યારબાદ બેકઅપનો પાથ પસંદ કરો. પ્રિન્ટર પસંદ કરો. ત્યારબાદ રિપોર્ટ હેડર 1 લખો. રિપોર્ટ હેડર 2 લખો. ત્યારબાદ નેગેટિવ સ્ટોક મેનેજમેન્ટમાં રાખવો કે કેમ તે પસંદ કરો. ત્યારબાદ ઓર્ગેનાઇઝેશનનો લોગો ઉમેરવા માટે ઉમેરો બટન પર ક્લિક કરતાં નવું ફોર્મ ખુલશે. તેમાંથી તમે જે જગ્યાએ લોગો પડ્યો હશે ત્યાંથી ફોટો પસંદ કરી ઓપન બટન પર ક્લિક કરવાથી ફોટો દેખાશે. જો ઓર્ગેનાઇઝેશનનો લોગો કાઢવા માટે કાઢો બટન પર ક્લિક કરવાથી લોગો નીકળી જશે. ત્યારબાદ સાચવો બટન પર ક્લિક કરતાં નવા ઓર્ગેનાઇઝેશન સેટઅપની નોંધ થઈ જશે.